જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિહળધામ વિશે હજી આગળ જણાવું છું. જેમ કે વિસામણ બાપુને શ્રદ્ધાળુઓ અને ભક્તો સમુદાયમાં તેઓ રામદેવ પીરના અવતાર તરીકે પૂજાય છે. તેઓનો જન્મ પાળિયાદ ગામના કાઠી દરબાર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ પતામણ બાપુ અને માતાનું નામ રાણબાઈમાં હતું. તેમને ગોમા નદીના કિનારે પાળિયાદ ખાતે આ પવિત્ર જગ્યા સ્થાપી હતી, જેને આજે વિહળધામ તરીકે ઓળખવામાં આવે છે. વિસામણ બાપુ પછી આ ગાદી પર લક્ષ્મણજી બાપુ, મોટા ઉનડ બાપુ, દાદા બાપુ, નાના ઉનડ બાપુ, ત્યારબાદ અમરા બાપુ આવ્યા હતા. અમરા બાપુએ પણ પાળિયાદની ભજન અને ભોજનની પરંપરાને ખૂબ જ દયાળુ ભાવે આગળ ધપાવી હતી. આજે પણ ભક્તો તેમને ખૂબ જ આદરપૂર્વક યાદ કરે છે. હાલમાં આ પવિત્ર જગ્યાના ગાદીપતિ પૂજ્ય નિર્મળાબા છે અને તેનું સંચાલન પૂજ્ય ભૈલું બાપુ સંભાળી રહ્યા છે. પાળિયાદની આ જગ્યામાં જ્યાં ટુકડો ત્યાં હરી ડુકડો ના આ સૂત્ર સાથે વર્ષોથી અવિરત અન્નક્ષેત્ર ચાલે છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો પાછો જતો નથી. અમરા બાપુના સમયમાં જ્યારે પાળિયાદની જગ્યા દ્વારા સૌરાષ્ટ્રના ગામડે ગામડે સંતવાણી, ભજન અને અન્નદાનના કાર્યો થયા, ત્યારે આ વાહનોનો ઉપયોગ થયો હતો. દર્શનાર્થીઓ માટે આ માત્ર જૂની ગાડીઓનું પ્રદર્શન નથી, પરંતુ જે વાહનો સંતોએ મુસાફરી કરી હોય અને તેની સાથે જોડાયેલી પવિત્ર સ્મૃતિઓ અને આસ્થાનું કેન્દ્ર પણ છે. પરિસરમાં અન્ય જોવાલાયક વારસો, જૂના રથ અને પાલખીઓ, મોટરકારો ઉપરાંત સંગ્રહ પરિસરમાં પ્રાચીન સમયમાં લાકડાના કોતરણી કામવાળા રથ અને મહંતશ્રીઓની પાલખીઓનું પણ સાચવવામાં આવી છે. કારની ગેલેરીની આસપાસ તે સમયના સંતો સાથે આ ગાડીઓની જૂની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો પણ મૂકવામાં આવી છે, જે તે યુગની ઝાંખી કરાવે છે. વિહળધામ આશ્રમમાં દર્શન કરીને અમને ખૂબ આનંદ થયો અને આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.